કાંઈ ઠેકાણા વાળું કામ છે આરતીની થાળી લાવ્યો તો અહીંયાથી જીટુબી ઉતરી ગયું છે બોલાઈ એટલે તું ગયો યાદ રાખજે લોચો લાગે છે યાર સો હેલો ગુડ મોર્નિંગ સુપ્રભાત કેમ છો આઈ હોપ તમે મજામાં છો હું આજે સવારે 9:30 વાગે ઉઠ્યો છું પણ ઘરેથી નીકળતા મારા 11:30 થઈ ગયા છે બરાબર છે ચા નાસ્તો કરીને હું નીકળી ગયો છું હવે દુકાન તરફ આજનું અમદાવાદનું વેધર કંઈક આવી રીતનું છે વરસાદ આવી જ જાય ને વરસાદ ના પણ આવે કાંઈ કહેવાય નહીં અત્યારે તો જો કે મોન્સૂન સિઝન ચાલી રહી છે એટલે વરસાદનું આવું જવું કાંઈ ઠેકાણા વાળું કામ છે નહીં સો ચલો બેઝિકલી હું અત્યારે જઉં છું તો દુકાને કામ ચાલી રહ્યું છે તમને લોકોને ખબર છે ઘરે કામ ચાલી રહ્યું છે બધી સાઈડ કામ અને હું મસ્ત સરસ મજાનો હમણાં ફરીને આવ્યો છું એટલે માઇન્ડ મારું ફ્રેશ છે ને એની સાથે સાથે અલગ જાતના હું લોડ લઈ રહ્યો છું બરાબર છે કોઈ વાંધો નહીં આજની ઈચ્છા છે 99% વસ્ત્રાપુર બાજુ આંટો મારવાની કે વસ્ત્રાપુર વાળા શોરૂમે જવાની ઈચ્છા છે આજે બરાબર છે સો ચલો देखते हैं क्या करते हैं सबसे पहले चलते हैं दुकान पे फिर देखेंगे आज क्या करेंगे लेट्स गो सो गाइस चलो આજે મેં વિચાર્યું કે વસ્ત્રાપુર બાજુ જઈએ પણ નીકળી બી ગયો અને વૈષ્ણોદેવીના અંડરબ્રિજમાં એટલું ટ્રાફિક છે ભયંકર વાળું કે તમે ના પૂછો ને વાત દેખો ટ્રાફિક દેખો ક્યારનો હું આ ટ્રાફિકની અંદર ફસાયો છું એની વાત જ થઈ નથી ક્યારે પતશે આ ટ્રાફિક મને એમ થયું હજુ તો શરૂઆત થઈ છે બહાર નીકળતા તો આંખે પાણી આવી જવાના છે આટલું ટ્રાફિક આટલા વાગે અહીંયા લેવા દેવા વગરનું થયું છે કેમ ને સૌથી પહેલો તો મારા મનની અંદર પ્રશ્ન એ છે બાકી આટલું બધું ટ્રાફિક અહીંયા હોતું નથી જોઈએ છીએ હવે શું થાય છે સો ચલો ગાઈઝ ફાઇનલી ભાઈ વસ્ત્રાપુર આવ્યો તો બરાબર છે આવ્યો ક્યારનો હતો બપોરનો ને આજે વસ્ત્રાપુર ખાસી વાર બેસી રહ્યો હવે હું જઈ રહ્યો છું નિકોલ તરફ બરાબર કેમ કે આજે બોર્ડ લગાવવાનું છે જીટુબીનું ફાઇનલી જો આજે નહીં આવ્યો ને તો હમણાં હું જે માણસ છે એટલા દિવસથી બનાવે છે ને એને હું તમને પહેલાં મળાવું કહે છે તો ખરો કે હું પહોંચી ગયો જોઈએ હવે પહોંચે છે કે નહીં તો ભાઈ ફાઇનલી એ માણસ આવી ગયો છે બરાબર છે કે જેની રાહ છેલ્લા 2 દિવસથી 24-48 કલાકથી અહીંયા જોવા દીધી દિલપા આરતીની થાળી લીધી હતી અરે શું કીધું મને શું કીધું આરતીની થાળી લાવ્યો તો પણ એક વાત સાંભળો કંકુ ચોખા ચાંદલો દીવો વાત સાંભળો મેં કીધું કામ એવું કરજો કે કોઈ ગાળો ના દે હા મને કે તમે પેલી ગાળો દેશો પછી શું કીધું બોલી ક્રેડિટ તમે ઘરના જ કે ક્રેડિટ બગાડો મારી કે બોલો આવું કીધું માણસની ક્રેડિટ ક્યારે જતી નથી માણસ ક્રેડિટ જાતે બગાડે છે સોમવાર કેટલા મારું પ્રોમિસ એવા કેટલા સોમવાર ગયા હે સોમવાર મેં કીધું તું તારીખ નથી કીધી આવે હીરો સોમવાર એમ કીધું તું મોદી પેલું કઈક તોડશો તમે બરાબર કોક માણાને મેં જીવનમાં છે ને છેલ્લા 2 દિવસની અંદર 30 થી 35 ફોન કર્યા છે કહેવાનું શું થાય છે આપણે શું કહેવાનું આ કુલે ઘોડો મૂકી ગયા ને ઘોડો હા એ કે કામ ના લાગ્યો આમને દુકાનમાં કે અડી રહી એટલે પણ મોદી આટલા બધા ફોન ના ઉપાડવાના આ તો ખરેખર કાલ હવારનો આવું 2 દિવસ તો આજે દુકાન બેહી રહ્યો બોલો સાચે કહું કંટાળીને 4 વાગે ગયો પૂછો જો તમે પગ બહાર મૂકું ને કના હવે નિકોલ જાવ એટલે કઈક ના કઈક આજ બપોરે નીકળતો તો ને તોય સોગંદી કહ્યું જીજાજી આવી ગયા તો જવું પડ્યું કામ એટલે આટલા દીદી ઈ જાતો તો બીજું કોઈ આવતું ઉઠાવી જોતા સાયબર વાળા ઉઠાવી જતા આવું કે એટલે કઈ સમજણ આપવા મિત્રન મળવા ગયેલા આ બધું ના હોય યાર સમજણ આપવા કે મને લઈ જાય તમે મને કીધું બપોરે કોણ આયા અંદર ખબર પડી અમને એવા દિવસ જતો પણ તમે લાયા હતા તમને મેં કીધું તું આરતી ફૂલ ચોખા કંકુ મારી કમ્પ્લેન છે મને હતું કે આજ કોઈક તો મારું સ્વાગત કરશે યાર લવલી યાર ખોટા ફૂલ પડી ગયા ના ઉપર એને માણસો ને તો ચાલો હું ગણ લઈને ચલો હું બોલાવો આજ સુધી મારું કોઈએ સ્વાગત નહીં કર્યું બારે ગાઈઝ અહીંયાથી જીટુબી ઉતરી ગયું છે બરાબર હવે જીટુબી ઉપર લાગશે એટલે એક સ્ટેપ જીટુબી ઉપર ચડ્યું છે બરાબર થઈ જશે કામ સ્વાગત કરે પણ હજુ નહીં ના સ્વાગત કરે ને બારે ચકજી અડીને આવ્યો હતો તો ગાઈઝ આપણા 2 બંકાઓ આવી ગયા છે હવે ફાઇનલી લાઈટો પેલી ડિઝાઇન મેં બદલી માર ભાઈ ત્યાં જોઈ ના યાર કેવી લગાઈ સારી નહીં પણ પ્રોપર મસ્ત મેં કીધું મારા મિત્રો હેરાન ના થવા જોઈએ યાર નવીન ને કોઈ તકલીફ ના થવી જોઈએ અહીંયા દુકાન ની અંદર એટલે અમે એવું થયું કે હારી ડિઝાઇન માં સેટિંગ નતું આવતું સમજ્યો અને મેં કીધું હારું 5 લાઈટો તો લગાવી જ છે ગમે એ થઈ જાય હવે આ હું કોક કરું તો મેં કીધું લાઈટો હારી લાગે ડિઝાઇન હારી લાગે અને બધું આમ ખતરનાક લાગે અને નવીન ખુશ થઈ જાય એટલે પછી નવીન મેં ડિસિઝન આવું લીધું માર ભાઈ રેડી છે માર ભાઈ ચકાચક ને તો ગાઈઝ અત્યારે ફાઇનલી અલા દિલપો બેઠો છે दिलपा तो पेलू क्या ने पारो तुम मुझे नहीं मिले तो मैं कूद जाऊंगा यू के ना ना अत्यारे बोल मोदी
પગથિયામાં નીચે જવા જેવું તો હલવા મળ્યું બધું કે હા તો એટલે કાલ કહેતો હતો ને તું આપણે બે શરત રાખીએ કોણ જીતે માર ચોકડ થવા મળ્યું ચડતો બરાબર છે ચલો ભાઈ ફાઇનલી આજે બોર્ડ લાગી જવાનું છે આપણું એટલે વાંધો આવવાનો નથી લેટ્સ ગો દિલપા મને તો 2 વચ્ચે સેટિંગ આવે એવું દેખાતું નહીં અહીંથી ભાઈ આ લોકો જો આઈ જશે તું લાગે છે એટલા શોર્ટમાં હું કારીગર ને યાર મને તો ખરેખર લોચો લાગે છે યાર આ તો કહું તમે બધા છે ને પતિ જાય ને એટલા જ આવો જતા રહીએ હા હું ફોન કરીશ બસ કામ પતિ જાય મને તો હાળું ઊંધું લગાઈને ઘેર ના ગયા તો તમે કમ્પ્લેટ લગાય હા મારે કોક કે જીટુબી બંધ થઈ ગઈ બીજું કોક નોમ આવી ગયું મારે તો ત્રાસ તો વધી જાય આટલું રિનોવેશન નું કોમ લીધું તો એ લોકો એમ કહેવા માંડ્યા કે ભાઈ ખાલી કરવાની છે મેં કીધું જતારો નહીં તમારે કોકને ખાલી કરીને આલવાની હોય તો વાત કરજો હાલો નીકળો તાર હું લઈ લઉં મેં કીધું ખાલી ખોટી મગજ મારી કર્યા વગર મોદી ખાલી આ જીટુબી એટલું ઓલી બાજુ લગાવવાનું એ નથી તું તાર કટિંગ જ આવે ટુમાં માણસ જ કેરો કે ક્યાંથી એને ડિઝાઇન નહીં ખબર હજુ મને તો લોચો જ લાગે કોઈ જ લોચો નથી મોદી લોચો પડ્યો ને હોય તો લોચો તો તમારો લોચો હું કરી નાખ્યો ભાઈ પેલા તું લગાય તું આગળ પાછળ લોચા છે હે બાબુ હા આ બધા છોકરોનું કેવું છે ફાઇનલ વિશ્વાસ છે ને મારું પર ભલે હું ટાઈમ નો ના આવું પણ લેઆઉટ તો મારું કમ્પ્લીટ છે દિલપા બધું ધ્યાનથી ચેક કરજે ઓ દિલીપ બધું ધ્યાનથી ચેક કરજે કેપી જો ભૂલ આવી એટલે તું ગયો વાત આપણે બીજી તમારો માણસ એક ઉપર છે કઈ પણ લોચાઓ મારી ભૂલ નહીં લેઆઉટના પ્રમાણે કમ્પ્લીટ સેન્ટરમાં એકદમ ભલે એ ચોખ્ખા શબ્દમાં કહી દીધું કઈ પણ ભૂલ આવો મારો જવાબદારી નહીં તમારો માણસ એક મૂકેલો છે દિલીપ ઉપર શું કામ ચડ્યો કઈ સેન્ટર માં હે નહીં નીચે આવજે તો દિલીપ ભૂલ આવી તો તું ગયો ભાઈ દરેક વસ્તુ આ માણસ ને પૂછજો ભૂલ આવી એટલે તું ગયો યાદ રાખજે તમારે નીકળી જવું હે વાહ 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 ભાઈ વાહ ભૂલ ના પડવી જોઈએ દિલપા આ જો ભૂલ આવી એટલે તું ગયો ખાલી હે દિલીપ પેલો ડિસ્પ્લે સાફ કરે ને ટુકડો મારી ઉપર ચડ્યો હોય તો ફેરે ફેરો ખાલી એક ખાલી વાસ પેલો ટુકડો આલુ કપડું આપું તું પેલી ડિસ્પ્લે બે સાફ કર નાખ આજુબાજુ વાળી દિલપન બાજુમાં જતો દિલપન લાપો મારું ધીમે રહી ના ધીમે રહી ये बा તો થઈ ગયો બા એ યસલા મારી વાડા બાઈક પર નો બા એ મોદી બોલો સમ બે ગયા છો યાર લાગી ગઈ ને જીટુબી ગાઈસ જીટુબી ફાઇનલી લાગી ગયું છે એક્ચ્યુઅલી માં સોમવાર જ છે સોમવાર અમે સમયની વાત ના કરશો બરાબર લાગી ગયું છે બોર્ડ એ 100% ની વાત છે ગાઈસ બોર્ડ લાગી ગયું છે એક્ચ્યુઅલી માં જીટુબી તો ભાઈ રાતના 2 સવા 2 થઈ ગયા છે ખાલી જીટુબી લાગ્યું છે જો અહીંયા ફેશન ફેક્ટરી લખાય છે અંદર ઓલરેડી લાઇટનું કામ ચાલી રહ્યું છે બહુ સરસ મજાની ડિઝાઇન આપણે અંદર જીટુબીની અંદર અત્યારે બનાવી દીધી છે બરાબર છે અને આ માણસ જુઓ કોણ પૂછીને તમારી ગાડી પર બેઠા ભાઈ બહુ સરસ ફીલ થઈ રહ્યું છે થતું હશે તો ભાઈ ચલો હવે જોકે વાર લાગશે સવારના 4 વાગી જશે એવું મને લાગી રહ્યું છે કદાચ મોદી હું જતો રહું ચાલે ને આમ જઈને હુઈ જાઉં હું ઘેર જઈને હુઈ જાઉં ચાલે ને દોડે ને નક્કી નહીં કે લાગ્યા સુધી બેસું છું શું થયું તમે કાલ 11 વાગે આવશો ને ત્યારે કમ્પ્લીટ હશે ઓકે ત્યારે હું જઈને ઊંઘી જઈશ વાહ 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 ચલો ભાઈ મોદીએ કીધું છે આવું મને એને વસ્ત્રાપુર વાળા દુકાનમાં કીધું તો ગાઈઝ મળીએ આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ